ભારતની પોલીસ પ્રધાનમંત્રીની નોકર છે। क्या बात है सर, क्या बात है सर। આ હું નથી કહેતો, આ કહેવું છે મહારાષ્ટ્રના હાઈકોર્ટના એક ન્યાયાધીશનું। હાલમાં જ એક એવા સમાચાર આવી ગયા જે બતાવે છે કે ન્યાયતંત્રમાં હજુ પણ પ્રામાણિક, નિષ્પક્ષ અને બહાદુર ન્યાયાધીશો જીવે છે અને જેઓ ચડ્ડીધારી ગેંગથી ડરતા નથી। પરંતુ આ સમાચાર તમને ભારતની કોઈ બીકાઉ મીડિયા નહીં બતાવે, એટલે પેજને ફોલો કરી લેજો અને વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ચૂકતા, જેથી તમને બંધારણે આપેલા એક જબરજસ્ત અધિકારની માહિતી પણ મળી જશે। અને જજ સાહેબે નેતાઓ અને અધિકારીઓની કાઢેલી ઝાટકણી બોનસમાં। તો થયું એવું કે મહારાષ્ટ્રના એક લોકલ પાર્ટીના જે જનરલ સેક્રેટરી હતા સઈદ ચૌધરી, તે કેન્દ્ર સરકારના અલાઉદ્દીન ખિલજી જેવા નિર્ણયો સામે વિરોધ પ્રદર્શનો કરતા હતા। આ પ્રદર્શનોમાં તેઓએ ભાજપ મુર્દાબાદ, અમિત શાહ મુર્દાબાદના નારા લગાવ્યા હતા, જેના કારણે મહારાષ્ટ્રની પોલીસે તેમના ઉપર 5 અલગ અલગ એફઆઈઆરો નોંધી દીધી, જેના બેસ ઉપર ત્યાંના ડીસીપીએ આ સઈદ ચૌધરીને 1 વર્ષ માટે તડીપાર કરવાનો નિર્ણય જાહેર કરી દીધો। જેવી રીતે આપણા ગુજરાતના લોકલાડીલા નેતા અમિત શાહને તડીપાર કરાયા હતા, યાદ છે ને? આ નીડર જજનું નામ છે માધવ જામદાર, જેમણે કોર્ટમાં અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે પોલીસ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની નોકર નથી, તે જનતાની સેવક છે। તેમણે ભાજપની બી ટીમ ગણાતી પોલીસને એમ પણ પૂછ્યું કે શું નાગરિકોને ગુલામ બનાવાઈ રહ્યા છે? શું તેમને ધરણા કે પછી વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર નથી? बात तो सही है। ભારતના દરેક નાગરિકને બંધારણની કલમ 19 અને 21 મુજબ આ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે। કોઈ નાગરિક મુર્દાબાદના નારા લગાવે એટલે તડીપાર કરી દેવાનો। હું આવા અધિકારીઓ ઉપર મોટો દંડ લગાવી દઈશ। આ જજ સાહેબે સરકારને પણ આડે હાથે લીધી જ્યારે એમને ખબર પડી કે આ સઈદ ચૌધરી રાજકીય પાર્ટીનો વ્યક્તિ છે। તેમણે કહ્યું કે 2 દિવસ પહેલા જ મહારાષ્ટ્રમાં 9 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે અકસ્માતમાં, અને વિધાનસભામાં શાની ચર્ચા થાય છે કે અધ્યક્ષની નિમણૂક થતા જ તેઓ અન્ય પક્ષમાં જોડાઈ ગયા। कुछ भी। તેમણે અરજદારને ત્યાં સુધી કહી દીધું કે તમે પણ પક્ષ પલટો કરી શકો છો, વોશિંગ મશીન ચાલુ જ છે। મારું તો માનવું છે કે જો ભારતના ન્યાયતંત્રમાં માત્ર આવા 1000 જજ હોય ને, તો આ દેશમાંથી લાખો ભ્રષ્ટ અધિકારીઓ અને લંપટ નેતાઓ રાતોરાત ગાયબ થઈ જશે। પણ હા, કથિત પાખંડી ધીરેન્દ્ર શાસ્ત્રી જે પરચા કાઢે છે એના કરતા પણ હું મજબૂત આગાહી કરું છું કે આ જજ સાહેબનું ચોક્કસ 2 કે 3 મહિનામાં જ ટ્રાન્સફર થઈ જશે। જો તમને આ ન્યાયાધીશની નિડરતા અને પ્રામાણિકતા પસંદ આવી હોય તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। અને એક બીજી ખાસ મહત્વની વાત, चौकीदार चोर है।